નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચની પનવાઈ બેઠક ઉપર તગડું તો જંબુસર રામોદ બેઠક ઉપર નબળું મતદાન। જિલ્લાની 3 બેઠકો માટે યોજાઈ ચૂંટણી। અંકલેશ્વરમાં જોવા મળ્યા યુપી બિહાર જેવા ખુલ્લેઆમ લુખ્ખાગીરીના દ્રશ્યો। યુવાનને 5 થી 6 શખ્સોએ પટ્ટાને તમાચા ઝીંકી ઢોર માર માર્યો। ભરૂચમાં ગ્લોબલ HSE કાઉન્સિલની રાજ્ય કક્ષાની પરિષદ યોજાઈ। સલામતી પરિષદમાં 900 થી વધુ અધિકારીઓએ ભાગ લીધો। ભરૂચ જિલ્લામાં ખાલી પડેલી 3 બેઠકો ઉપર યોજાયેલી પેટા ચૂંટણીમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો। સમગ્ર રાજ્યમાં આજરોજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી યોજાઈ। ભરૂચ જિલ્લામાં 3 બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાઈ હતી। જંબુસર નગર સેવા સદનના વોર્ડ નંબર 1 જિલ્લા પંચાયતની આછોદ અને હાંસોટની પાંડવાઈ બેઠક ઉપર પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી। આ 3 બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ મળી કુલ 9 ઉમેદવારો મેદાનમાં છે। જિલ્લા પંચાયતની આછોદ બેઠકની વાત કરવામાં આવે તો અહીં 34,000 જેટલા મતદારો નોંધાયેલા છે। જંબુસરમાં પાલિકાના વોર્ડ નંબર 1ની બેઠકની ચૂંટણી માટે 3 રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે। આ બેઠક માટે 2353 સ્ત્રી અને 2425 પુરુષ મળી કુલ 4783 મતદારો નોંધાયેલા છે। હાંસોટ તાલુકા પંચાયતની બાનવાઈ બેઠક ઉપર પણ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી। આ બેઠક ઉપર 2400 જેટલા મતદારો નોંધાયેલા છે। પંડવાઈ તાલુકા પંચાયતની સીટ એ ખાલી પડવાને કારણે આજે અહીંયા ઇલેક્શન આવ્યું છે, ત્યારે પંડવાઈ, ઘોરાદરા અને આમોદ આ 3 ગામોના જે મતદારો છે, આ વિસ્તારમાં જે કામો થયા છે, કામોને લઈને તમામ ગામના તમામ સમાજના લોકો ભરેન્દ્ર પાર્ટીની સાથે છે અને અમારા ભરેન્દ્ર પાર્ટીના ઉમેદવાર તાલુકા પંચાયતના એવા મનીષભાઈ પટેલ એવો બહુમતીથી આ વિસ્તારમાં જીતવાના છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। આમોદ તાલુકાના આછોદ જિલ્લા પંચાયત બેઠકની ચૂંટણીમાં ભીમપુરા ગામના વરરાજા કિરણ પ્રજાપતિ બેન્ડ બાજા બારાત સાથે સીધા મતદાન મથકે પહોંચ્યા હતા। તેઓ આજે તેમના પરિવારે મતદાન કરી અન્યને પણ પ્રેરણા પૂરી પાડી હતી। વિકાસ માટે આપણે દરેક વ્યક્તિએ મતદાન કરવું જરૂરી છે અને દરેક વ્યક્તિએ સમજી વિચારીને મત આપવા જોઈએ અને પહેલા મતદાન કરી અને પછી બીજા બધા કાર્ય કરવા જોઈએ। હું મારા જીવનના વિવાહની આગળના પગલાંની શરૂઆત કરવા જઈ રહ્યો છે, એટલે જ મેં પહેલા આવીને પહેલા મતદાન કર્યું છે અને હવે આગળનું કાર્ય હું કરીશ। એટલે દરેક વ્યક્તિએ દેશના વિકાસ માટે અને રાષ્ટ્ર ધર્મ પ્રથમ રાખીને મતદાન કરવું જરૂરી છે। અંકલેશ્વરમાં લુખ્ખાગીરીના દ્રશ્યો વાયરલ થયા છે। પોલીસને પડકાર ફેંકતી આ ઘટનામાં હજુ સુધી એકેય હુમલાખોરોની ધરપકડ કરાઈ નથી। શનિવારે રાત્રે અંકલેશ્વરના સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં જે દ્રશ્યો જોવા મળ્યા તેના કારણે હવે સામાન્ય માણસનું જાહેર સ્થળે પરિવાર સાથે ફરવું કેટલું સલામત છે તે પ્રશ્ન ઉઠી રહ્યો છે। રાતના સમયે મારામારીના જે દ્રશ્યો સામે આવ્યા તેને લોકોમાં ગભરાટ અને અસલામતીનું વાતાવરણ ઊભું કર્યું હતું। કેટલાક શખ્સો દ્વારા એક યુવાનને ઢોર માર મરાયો હતો। 5 થી 6 શખ્સોએ તેને પટ્ટા અને તમાચા માર્યા હતા। માર ખાતા યુવાનને જોઈ તેની દયનીય સ્થિતિ માટે આસપાસના લોકો પણ વેદના ઉગારી ઉઠ્યા હતા। જોકે અસામાજિક તત્વોના આતંક સામે આ તમામ લાચાર જાણતા હતા અને કોઈએ યુવાનને બચાવવાની હિંમત કરી નહોતી। મારામારીનો વિડીયો વાયરલ થયો હતો। જોકે આ અસામાજિક તત્વોના આતંક સામે આ તમામ લાચાર જણાતા હતા અને કોઈએ યુવાનને બચાવવાની હિંમત કરી નહોતી। મારામારીનો વિડીયો વાયરલ થયો હતો। ભરૂચમાં ગ્લોબલ HSE કાઉન્સિલે ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે યોજેલી રાજ્ય કક્ષાની સલામતી પરિષદમાં 900 કરતા વધુ સલામતી અધિકારીઓએ ભાગ લીધો। ગ્લોબલ HSE આયોજિત રાજ્ય કક્ષાની સલામતી પરિષદમાં રાજ્યના ઉદ્યોગોમાં સલામતીને વધુ અસરકારક અને દોષરહિત બનાવવા માટેના પગલાં ઉપર સંવાદ અને ચર્ચા થઈ। ગ્લોબલ HSE કાઉન્સિલે 2019 પછી પ્રથમ રાજ્ય સ્તરીય સલામતી પરિષદનું ભરૂચમાં આયોજન કર્યું, જેમાં વિવિધ ઉદ્યોગોના સલામતી અધિકારીઓને સલામતી અને એકધારા વિકાસ વિશે જાગૃત કરાયા। કોન્ફરન્સમાં ગ્લોબલ HSE કાઉન્સિલના ચેરમેન LK ડુંગરાણીએ સ્વાગત પ્રવચન કરતા કાઉન્સિલના હેતુ, દ્રષ્ટિકોણ અને મિશન વિશે જણાવ્યું। સેફ્ટી કોન્ફરન્સમાં મુખ્ય અતિથિ તરીકે મનસુખ વેકરિયા, નિવૃત્ત રાજ્ય નિયામક BN મહેતા, KG વાડીવેલ, રૂપેશ જાંબુડી, યુસુફ પટેલ, VC ભટ્ટ, શરદ પોટઘન, જોય શાહ, MB પટેલ, ધર્મેન્દ્ર મહેર, સંજીવ વર્માએ પેનલ ચર્ચા અને તેનું સંક્ષિપ્ત નિષ્કર્ષ રજૂ કર્યું। ગ્લોબલ HSE કાઉન્સિલના ચેરમેન LK ડુંગરાણીએ આગામી વર્ષે બીજી સલામતી પરિષદ યોજવાની જાહેરાત કરી અને તમામનો આભાર માન્યો। આજરોજ ભરૂચ ખાતે એક દિવસીય સેફ્ટી સેમિનારનું આયોજન ગ્લોબલ HSE કાઉન્સિલ દ્વારા
બીએપીએસ મંદિર જાડેશ્વર ખાતે કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી આશરે 600 જેટલા શ્રમયોગીઓ સેફ્ટી ઓફિસરો હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમ દરમિયાન ચીફ ગેસ્ટ તરીકે શ્રી BN મહેતા રિટાયર્ડ ડેપ્યુટી ડાયરેક્ટર, શ્રી મનસુખ વેકરિયા, સ્વામીજી KG વેડીવાલ હાજર રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાંથી આવેલા તમામ સેફ્ટી ઓફિસરોની વચ્ચે સેફ્ટીની સુરક્ષાની કેવી રીતે વધારી શકાય, કારખાનામાં કામ કરતા કામદારોની સલામતી પ્રત્યે કેવી રીતે ધ્યાન આપી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી હતી. ભરૂચના કાસદ ગામમાં ડોમેસ્ટિક વેસ્ટના ઢગલામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. કાસદ ગામમાં પાલિકાએ વેસ્ટ ડિસ્પોઝલ સાઇટ ઊભી કરી હતી, પરંતુ સ્થાનિકોના વિરોધના કારણે આ પ્રોજેક્ટ ખોરંભે ચડ્યો હતો. ઘણા સમયથી અહીં ડોમેસ્ટિક વેસ્ટનો ઢગલો પ્રોસેસ વિના પડી રહ્યો હતો, જેમાં શનિવારે રાત્રે આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર બ્રિગેડ મદદે બોલાવવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે આ પ્રકારની આગમાં પ્લાસ્ટિક સહિતના કચરા પણ સળગતા હોવાથી તેના ધુમાડા આસપાસના રહીશો માટે સ્વાસ્થ્યનું જોખમ ઊભું કરતા હોવાથી તંત્રએ આગની આ પ્રકારની ઘટના ઉપર નિયંત્રણ જળવાઈ રહે તેવા પગલાં ભરવાની માંગ ઉઠી છે. અંકલેશ્વરના ભડકોદરા ગામની મધુવન સોસાયટીમાં 2 મકાનોને તસ્કરોએ નિશાન બનાવી રોકડ સહિતની મત્તાની ચોરી કરી. એક મકાનમાં કંઈ હાથ લાગ્યું નહીં. અંકલેશ્વરના ભડકોદરા ગામની મધુવન સોસાયટીમાં રહેતા જોન્સન ડિસુઝા ગતરોજ પોતાનું મકાન બંધ કરી કેવડિયા ખાતે ગયા હતા. તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો મકાનમાં પ્રવેશી રોકડા અને સોનાના સિક્કાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે ગેલેક્સી એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં ત્રાટકેલા તસ્કરો સોના ચાંદીના ઘરેણા મળી 55,000ની મત્તાની ચોરી કરી ગયા હતા. અનેક મકાનના પણ તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો, પરંતુ મકાનમાં કંઈ હાથ નહીં લાગતા તસ્કરો વિલા મોઢે પરત ફર્યા હતા. ચોરી અંગે GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કાલે સાંજે 5 વાગે હું ઘરે અમે બધા રાત્રિમાં ગયેલા હતા કેવડિયા કોલેજમાં. 5 વાગે અહીંથી ગયેલા હતા અમે તો. પછી 5 વાગે સવારે 6-7 વાગે ફોન આવ્યો તમારા બાજુમાંથી, તમારા ઘરમાં તાળું તૂટેલું છે. પછી જોયેલું, હમણાં જ આવ્યો, અમે ઘરે આવીને જોયું તો ચાંદીને બધું ગયેલું છે અને રોકડા 55,000 રૂપિયા રોકડા હતા અને 2-3 સોનાના સિક્કા બી હતા ઘરે, બધું લઈ ગયેલું છે. અંકલેશ્વર નહેરમાં હેઝાર્ડ્સ કેમિકલ ઠાલવી 1 લાખ લોકોને જીવનું જોખમ ઊભું કરનાર કેમિકલ માફિયાઓ સામે આખરે ગુનો નોંધાયો. અંકલેશ્વર ગુજરાત નિયંત્રણ બોર્ડના પાપનો સિંચાઈ વિભાગે પર્દાફાશ કર્યો છે. ઉકાઈ જમણા કાંઠા નહેરમાં જોખમી રાસાયણિક કચરો ઠાલવવાના મામલામાં GPCBની જવાબદારી હોવા છતાં અધિકારીઓ પોલીસ ફરિયાદ કરી ન હતી. આખરે નહેર વિભાગે આ મામલે પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ગત 14 ફેબ્રુઆરીએ હેઝાર્ડ્સ કેમિકલ વેસ્ટને બાકરોલ નજીક નહેરમાં ઠાલવી દેવાયું હતું. કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને મરવા લાગી હતી, જ્યારે નહેરના પાણીનો રંગ બદલાતો હતો. ઘટનાના પગલે અંકલેશ્વર શહેર GIDCને મળતા પાણી પુરવઠા અટકાવી તળાવોના ઇનલેટ વાલ્વ બંધ કરાયા હતા. બાકરોલ ગામના અગ્રણીઓ આ પ્રકારની ચિંતાજનક ઘટના વારંવાર બનતી હોવાના આક્ષેપ કર્યા હતા. અત્યંત ગંભીર ઘટના બાબતે આખરે ગુનો નોંધી પોલીસ તપાસ કરવાનો નિર્ણય લેવાયો હતો. આજે ઉકાઈ જમણા કાંઠા નહેરના અધિકારીઓ પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ઇન્સ્પેક્ટર KG સિસોદિયાએ તપાસ હાથ ધરી કેમિકલ માફિયાઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. GNFC ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લા શિક્ષક સંઘ આયોજિત 9 તાલુકાની આંતર ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ. ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ક્રિકેટ ટુર્નામેન્ટ GLFC ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી, જેની પ્રથમ સેમીફાઇનલ વાગરા અને નેત્રંગ તેમજ દ્વિતીય સેમીફાઇનલ ભરૂચ અને ઝઘડિયા તાલુકાની ટીમો સાથે ખેલાઈ હતી. શિક્ષકોમાં સંઘ ભાવના, ખેલદિલી અને આત્મીયતા કેળવાય તે માટે ટુર્નામેન્ટ આયોજિત થઈ હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દ્વિતીય સિઝન ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ હતી. પ્રતિભાશાળી ખેલાડી રાજ્ય સંઘ દ્વારા આયોજિત ચીખલી ખાતે ઝોન કક્ષાની ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાની ટીમ વતી પ્રતિનિધિત્વ કરશે. આ ટુર્નામેન્ટનું આયોજન GNFC ગ્રાઉન્ડ પર કરવામાં આવેલું છે. એમાં આ પ્રસંગે આપણે GNFC ના આયોજકોનો પણ આપણે આભાર માનીએ. ભરૂચ જિલ્લાના આજે ટુર્નામેન્ટ જીતશે અને ત્યારબાદ આ રાજ્ય સંઘ પર આ ટીમ જવાની છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનો આપણે આભાર માનીએ અને વારંવાર આવી ટુર્નામેન્ટો યોજાય અને શિક્ષકોની અંદર મિત્રતા, સહકારની ભાવના થાય એ જ આયોજન સહ આપણે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે. ભરૂચ પ્રજાપતિ મહિલા મંડળ દ્વારા જાડેશ્વર KGM વિદ્યાલય ખાતે સમાજનો 19મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જાડેશ્વર KGM વિદ્યાલય ખાતે ભરૂચ પ્રજાપતિ મહિલા મંડળ દ્વારા આયોજિત 19મા સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું હતું, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના અરુણસિંહ રણા, નટુભાઈ પ્રજાપતિ, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. નવદંપતિને આશીર્વાદ આપી મહિલા મંડળની આ પહેલને ઉપસ્થિતોએ આવકારી હતી.
મંડળના પ્રમુખ ઉષાબેન પ્રજાપતિ, ઉપપ્રમુખ હંસાબેન, ભાનુબેન, હસુમતીબેન તેમજ ઈલાબેન સહિતે લગ્નોત્સવને સફળ બનાવ્યો હતો. ભરૂચ મહિલા મંડળ આયોજિત પ્રમુખ ઉષાબેન પ્રજાપતિ દ્વારા 19મો સમૂહ લગ્ન આયોજિત છે. તેમાં 11 દંપતી જોડાયા છે. તેમાં અંકલેશ્વર, અમદાવાદ, બરોડા, છોટાઉદેપુર, અંકલેશ્વર, ભરૂચ જિલ્લાના ગામડાના બધા 9 દંપતી જોડાયા છે. તેમાં અમને ઉદ્યોગપતિ, ધારાસભ્ય અને નામી અનામી દાતાઓ મળેલ છે અને યુએસથી પધારેલા રવિન્દ્ર પ્રજાપતિએ પણ અમને તિજોરીનું દાન આપ્યું છે. ભરૂચમાં ધોળીકુઈ ખાતે રક્તદાન કેમ્પ આયોજિત કરાયો. ભરૂચની શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે ધોળીકુઈ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રેડક્રોસ બ્લડ બેંક દ્વારા બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અમારા 46મા જન્મદિવસ નિમિત્તે અમારું ટ્રસ્ટ વર્ષોથી સેવા તો નાની મોટી કરતા આવ્યું છે અને આ વર્ષે મારા જન્મદિવસે એક નવું કંઈ કરવાની ઈચ્છા થઈ, એટલે સતત અમે આ બ્લડ ડોનેશન તો કરતા આવ્યા છે. મારા 46મા જન્મદિવસે એક રક્તદાન આપી અને મારા જન્મદિવસની મારા મિત્રો દ્વારા ઉજવણી કરવા આવી, એ બદલ બી હું આભાર માનું છું. ભરૂચની દેશપ્રેમી જનતાનો પણ આભાર માનું છું. ભરૂચના વોર્ડ નંબર 3માં આવેલા આશુતોષ 3માં 29.66 લાખના ખર્ચે વિવિધ સીસી રોડનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં આશુતોષ 3 વિસ્તારમાં બિસ્માર માર્ગને લઈ સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા હતા. સ્થાનિકોએ પાલિકા તંત્રમાં અંગે રજૂઆતો કરી હતી, જેને ધ્યાનમાં લઈ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ₹29.66 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. ગ્રાન્ટ હેઠળ બનનાર સીસી રોડનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું, જેમાં પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, સ્થાનિક નગરસેવકો તેમજ સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા. આશુતોષ સોસાયટીની 5 રોમાં પીસીસી સાથે સીસી રોડ બનાવવાના કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 30 લાખ રૂપિયાના ખર્ચે આ 5 સ્ટ્રીટમાં રોડ બનશે. આ રોડ બનવા પહેલાં અત્યારનો જે હયાત રોડ છે આખો રોડ કાઢી નાખવામાં આવશે. મેઇન ગટર, અંડરગ્રાઉન્ડ ગટર લાઇન નખાઈ ચૂકી છે. રોડ કાઢ્યા પછી સોસાયટીના બધા જ ઘરોને ડોર ટુ ડોર કનેક્શન આપવામાં આવશે. આ અંડરગ્રાઉન્ડ ગટર લાઇન ચાલુ સ્થિતિમાં છે. જેને કનેક્શન અપાશે એનું પાણી સીધું મેઇન લાઇન થઈને અમારા એસટીપી પ્લાન્ટ સુધી જશે, ટ્રીટ થઈને નર્મદામાં પાણી જશે અને એ કનેક્શન અપાઈ ગયા પછી પીસીસી કરવામાં આવશે અને પછી સીસી રોડ ભરવામાં આવશે. ભરૂચની બચપન પ્લે સ્કૂલના વાર્ષિક ઉત્સવમાં નાના ભૂલકાઓએ વિવિધ કૃત્યો રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા. ભરૂચની બચપન સ્કૂલના એન્યુઅલ ડેની ઉજવણી કરાઈ હતી, જેમાં નાના બાળકોએ સાંસ્કૃતિક, ગરબા, અભિનય, ડાન્સ સહિતની વિવિધ કૃત્યો રજૂ કરી હતી. કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધર્મેશ મિસ્ત્રી, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, ગોપાલ શાહ સહિત સ્ટાફ, વાલીઓએ હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. અંકલેશ્વર હાઈવે ઉપર બીજા દિવસે પણ વાહન ચાલકોને ચક્કાજામનો કરવો પડ્યો સામનો. અંકલેશ્વર હાઈવે ઉપર આમલાખાડી બ્રિજને લઈ બોટલનેક સમસ્યા કાયમી ટ્રાફિક જામનો પર્યાય બની રહી છે. શનિવારે ભરૂચથી સુરત તરફ જતી લેન ઉપર વાહનોની કતારો સર્જાઈ હતી. રવિવારે પણ આ જ સિલસિલો અંકલેશ્વર હાઈવે ઉપર યથાવત જોવા મળ્યો હતો. વાહનોની લાંબી કતારો અને કલાકો સુધી ચક્કાજામ વચ્ચે વાહન ચાલકોની યાતનાનો પાર રહ્યો નહોતો. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે નહેરમાં કેમિકલ ઠાલવવા મુદ્દે પોલીસ, જીપીસીબી અને એઆઈએની બેઠક મળી. પાનોલી નજીક બાકરોલ ખાતે નહેરમાં કેમિકલયુક્ત પાણી ઠાલવવા મુદ્દે બેઠકનું આયોજન કરાયું હતું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, પોલીસ, જીપીસીબીની સંયુક્ત મળેલી બેઠકમાં કેમિકલ માફિયાઓ સામે કડક કાર્યવાહી માટે પગલાં ભરવા ચર્ચા કરાઈ હતી. સાથે શહેરની સફાઈ હાથ ધરી 2 દિવસમાં સ્થગિત કરાયેલો પાણી પુરવઠો ચાલુ કરવા ઉપર ભાર મુકાયો છે. શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલા એરદુશ બાવાની દરગાહ ખાતે ઉર્સની ઉજવણી બંદગીભર્યા માહોલમાં કરાઈ. જૂના ભરૂચ શહેરના એદરુસ રોડ ઉપર આવેલ હજરત એદરુસ બાવાની દરગાહ ખાતે શંદલ શરીફ અને ઉર્સની બંદગીભર્યા માહોલમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જૂના ભરૂચમાં વર્ષો અને સદીઓ જૂની અને લોકોમાં આસ્થાનું કેન્દ્ર ધરાવતા અને ભરૂચના શહેનશાહના નામથી જાણીતા હજરત એદરુસ બાવાનું મજાર શરીફ આવેલું છે, જે શહેરના લોકો માટે આજે પણ આસ્થાનું પ્રતીક છે.
દેશ અને વિદેશથી પણ લોકો હજરત એદ્રુસ બાવાની દરગાહ શરીફ ઉપર મન્નત લઈને પહોંચતા હોય છે. તેમજ તેઓની બંદગીમાં હર હંમેશ સરકાર એદ્રુસ બાવાનું નામ લેતા હોય છે. જેના જૂના શહેરમાં આવેલ એદ્રુસ બાવાની દરગાહ ખાતે 2 દિવસ સુધી ઉર્સની ઉજવણી, બંદગી અને ઇબાદત ભર્યા માહોલમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો દ્વારા કરવામાં આવી હતી. જેમાં કવાલી, દુઆઓ, ન્યાઝ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. વર્ષના જૂના તવરા ગામે સમા પાંચમની વિધિમાં ગયેલ મહિલાના ઘરના તાળા ભર બપોરે તોડી તસ્કરો 3 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા. જૂના તવરાના છેલ્લા ફળિયામાં રહેતા મધુબેન મોરી પતિ સાથે સાસરી નહારમાં ગયા હતા. સમા પાંચમની વિધિમાં ગયેલ પરિવારના બંધ ઘરના તાળા તસ્કરોએ ભર બપોરે તોડ્યા હતા. ઘરમાં રસોડાની બારી તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. તિજોરીના લોકરમાંથી સોનાનું લોકેટ, હાર મળી 4 તોલા દાગીનાની ચોરી થઈ હતી. જે અંગે સી ડિવિઝન પોલીસ મથકે ₹3 લાખની ચોરી અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભરૂચ હાઈવે પર નોકરીએ જતા બાઇક ચાલકને ફંગોળી આઈસર ટેમ્પા ચાલક મોત નિપજાવી નાસી છૂટ્યો. નવીપુર રહેતા ફૈઝાન મોડા પોતાના બાઇક ઉપર ગામના આદિલ સિંધીને બેસાડી શોરૂમ નોકરીએ જતા હતા. વડદલા ગામની ચોકડીએથી યુ-ટર્ન મારી શોરૂમ ઉપર જતા હતા. તે વખતે ભરૂચથી બરોડા જતી લેન ઉપર આઈસર ટેમ્પા ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં આદિલ બાઇક ઉપરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઈજાના કારણે સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે ટોળા ભેગા થઈ ગયા હતા. જ્યારે અકસ્માત સર્જક ટેમ્પો ચાલક ભાગી ગયો હતો. સી ડિવિઝન પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચમાં મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનના મેન્ટેનન્સ ડેપો સાઇટ પરથી 10.46 લાખના સામાનની ચોરી. નવનિર્મિત મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટમાં ભરૂચના કંથારિયા ખાતે હાઈ સ્પીડ બુલેટ ટ્રેન રેલવે મેન્ટેનન્સ ડેપો કાર્યરત કરાયો છે. જેમાં બાલાજી સિક્યોરિટી એજન્સીના સંતોષ કુમાર શુક્લા સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. ડેપોમાં તમામ સામાન ખુલ્લો અને વગર સીસીટીવી રહે છે, જેની ગણતરી દર 7 દિવસે કરાય છે. જેમાં ગણતરી વેળા કેબલો, ડ્રમ, એલ્યુમિનિયમ તારો સહિતના સામાનનો જથ્થો ગાયબ જોવા મળ્યો હતો. ઘટના અંગે ભરૂચ તાલુકા પોલીસ મથકે ₹10.46 લાખની ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અંકલેશ્વરમાં સાસરેથી ઘરે પરત ફરતા બાઇક ચાલકને આમલાખાડી નજીક ટ્રકે અડફેટે લેતા પત્નીનું મોત, જ્યારે પુત્ર અને પતિને ઈજાઓ પહોંચી. કોસંબા રહેતા અબરાર મિર્ઝા પત્ની અને બાળકોને લઈ અંકલેશ્વર ચીકુવાડી સ્થિત સાસરી આવ્યા હતા, જ્યાંથી બાઇક ઉપર રાતે તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા. આમલાખાડી નજીક હાઈવે પર ટ્રક ચાલકે તેમની બાઇકને પાછળથી ટક્કર મારી હતી. જેમાં 32 વર્ષીય પત્ની ઝૈનબ બીબી, 5 વર્ષીય પુત્ર મોહમ્મદ અને તેઓ રોડ ઉપર પટકાયા હતા. પત્નીના બંને પગ પરથી ટ્રક ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે પિતા પુત્રને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ અંકલેશ્વર બી ડિવિઝને હાથ ધરી હતી. વર્ષમાં 81 વર્ષના વૃદ્ધને રિક્ષામાં ઘરે છોડવાનું કહી અંદર મુસાફરના સ્વાંગમાં બેસેલા 2 ગઠિયા ખિસ્સામાંથી 15,000 સેરવી ગયા. જૂના ભરૂચમાં વરજીવન કીકાની ખડકીમાં રહેતા 81 વર્ષીય શંકરલાલ મહેતા સિવિલ હોસ્પિટલમાં દવા લેવા ગયા હતા. ત્યાંથી સાંજે તેઓ પરત ઘરે જતા એક રિક્ષાવાળો તેમની પાસે આવ્યો હતો. કાકા ઘરે છોડી જવું કઈ રિક્ષામાં બેસાડ્યા હતા. પાછળ બેસેલા 2 ગઠિયાએ વૃદ્ધની નજર સેરવી ખિસ્સામાંથી રોકડા 15,000 કાઢી લીધા હતા. ઘરે જે વૃદ્ધને ખ્યાલ આવતા ગઠિયાઓ સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચની પનવાઈ બેઠક ઉપર તગડું તો જંબુસર આમોદ બેઠક ઉપર નબળું મતદાન. જિલ્લાની 3 બેઠકો માટે યોજાઈ ચૂંટણી. અંકલેશ્વરમાં જોવા મળ્યા યુપી બિહાર જેવા ખુલ્લેઆમ લુખ્ખાગીરીના દ્રશ્યો. યુવાનને 5 થી 6 શખ્સોએ પટ્ટાને તમાચા ઝીંકી ઢોર માર માર્યો. ભરૂચમાં ગ્લોબલ HSE કાઉન્સિલની રાજ્ય કક્ષાની પરિષદ યોજાઈ. સલામતી પરિષદમાં 900 થી વધુ અધિકારીઓએ ભાગ લીધો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.